ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભક્તિ અને આસ્થાના એક પવિત્ર ધામ તરીકે આવેલું મા મહાકાળીનું મંદિર આજે પણ જગવિખ્યાત છે. હજારો શ્રદ્ધાળુઓ અહીંયા રોજ દર્શન કરવા માટે આવે છે. ખૂબ જ ભક્તિભાવથી માતાજીના દર્શન કરે છે અને તેમના આશીર્વાદથી ધન્ય પણ બને છે. પાવાગઢમાં ગબ્બર ઉપર બિરાજમાન મહાકાળી માનું આ પૌરાણિક મંદિર કેટલાક વર્ષો જૂનું છે. કહેવાય છે કે આ મંદિર શ્રી રામના સમયમાં પણ પુરાવા મળ્યા છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામ અને તેમના વંશજ લવ અને કુશ ઉપરાંત ઘણા જ બૌદ્ધ ભિક્ષુઓએ આ જ સ્થાન ઉપર મોક્ષ લીધો હતો. આ મંદિરનું ખાસ મહત્વ એટલા માટે પણ છે કે આ જગ્યા ઉપર માતા સતીના સ્તન પડ્યા હતા, જેના કારણે એક માતા તરીકે આ સ્થાન ખૂબ જ પૂજનીય બને છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર દક્ષના યજ્ઞમાં અપમાનિત થયા બાદ માતા સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને ભગવાન શિવ તેમના મૃત શબને લઈને બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા હતા. જેથી તેના ક્રોધને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનથી દેવી સતીના ટુકડા કર્યા હતા અને એ ટુકડાઓ અને આભૂષણો જે સ્થાન ઉપર પડ્યા એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાવા લાગ્યા. એમાંનું જ આ એક પાવાગઢ સ્થાન છે, જ્યાં માતાજીના સ્તન પડ્યા હતા અને જેથી ભક્તોને પાવાગઢમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે. આ જગ્યાનું નામ પાવાગઢ પડ્યા પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે. એક સમયે આવા દુર્ગમ પર્વતો ઉપર ચડાઈ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. ચારે બાજુ ખીણ હોવાના કારણે અહીંયાના પવન પણ એકધારો જ વહેતો હતો. આ માટે આ જગ્યાનું નામ પાવાગઢ રાખવામાં આવ્યું હતું. પાવાગઢનો અર્થ છે કે ચારે તરફથી વહેતા પવન વચ્ચે આવેલો ગઢ એટલે પાવાગઢ. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નગરી આવેલી છે, જેને મહારાજ વનરાજ ચાવડાએ પોતાના બુદ્ધિમાન મંત્રીના નામ પર બનાવી હતી. પાવાગઢ પર્વતની શરૂઆત ચાંપાનેરથી થાય છે. 1471 ફૂટની ઊંચાઈ ઉપર માચી હવેલી આવેલી છે. માચીથી મંદિર સુધી જવા માટે આજે રોપવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રોપવેમાંથી ઉતર્યા પછી લગભગ 250 જેટલા પગથિયાં ચડીને જ માતાજીના દર્શનનો લહાવો લેવો પડે છે. પાવાગઢ ઉપર રહેલા મહાકાળી માતાજી વિશે એમ પણ કહેવાય છે કે ગુરુ ટેકવા માટે આવતા હોય છે. પાવાગઢનું નામ માત્ર લેવાથી જ મનમાં એક અદમ્ય શાંતિનો સંચાર થાય છે. ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આ એક આસ્થા અને ભક્તિનું સ્થાન છે. ચૈત્ર મહિનામાં ઘણા જ ભાવિકો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શને ચાલીને આવતા હોય છે. ચૈત્રી પૂર્ણિમાએ અહીંયા મેળો ભરાય છે. ઘણા ગામોમાંથી સંઘ દ્વારા માતાજીનો રથ લઈને ચાલતા ભક્તો આ મંદિરે આવે છે. ભક્તોને રસ્તામાં અગવડ ના પડે તે માટે સેવાઓનો પણ લાભ લઈ શકાય એ માટે ઘણા જ વિસ્તારોમાં સેવાભાવી લોકો બનાવે છે, જેમાં ભક્તોને ચા નાસ્તો, જમવાનું, દવા, પાણી, શરબત આપવામાં આવે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને પણ આ મંદિરમાં ખાસ શ્રદ્ધા રહેલી છે. તેઓ પણ અવારનવાર માતાજીના દર્શનનો લહાવો લે છે. દૂર દૂરથી ભક્તો આવીને માતાજીના દર્શનનો લહાવો લઈને પવિત્ર થાય છે. વર્ષો પહેલા પાવાગઢ ચાંપાનેર પંથકમાં પતઈ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેની ભક્તિથી પ્રસન્ન કાળકા માતાએ દર નવરાત્રિના 9 દિવસ અહીંયા ગરબા રમવા આવતા હતા. પતઈ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મંદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનાવવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઈ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નથી. તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા 6 મહિનામાં તારું રાજ્ય નષ્ટ થઈ જશે. પતઈ રાજા જયસિંહને મહંમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભક્તિ અને આસ્થાના એક પવિત્ર ધામ તરીકે આવેલું મા મહાકાળીનું મંદિર આજે પણ જગવિખ્યાત છે. હજારો શ્રદ્ધાળુઓ અહીંયા રોજ દર્શન કરવા માટે આવે છે. ખૂબ જ ભક્તિભાવથી માતાજીના દર્શન કરે છે અને તેમના આશીર્વાદથી ધન્ય પણ બને છે. પાવાગઢમાં ગબ્બર ઉપર બિરાજમાન મહાકાળીમાનું આ પૌરાણિક મંદિર કેટલાક વર્ષો જૂનું છે. કહેવાય છે કે આ મંદિર શ્રી રામના સમયમાં પણ પુરાવા મળ્યા છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામ અને તેમના વંશજ લવ અને કુશ ઉપરાંત ઘણા જ બૌદ્ધ ભિક્ષુઓએ આ જ સ્થાન ઉપર મોક્ષ લીધો હતો. આ મંદિરનું ખાસ મહત્વ એટલા માટે પણ છે કે આ જગ્યા ઉપર માતા સતીના સ્તન પડ્યા હતા, જેના કારણે એક માતા તરીકે આ સ્થાન ખૂબ જ પૂજનીય બને છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર દક્ષના યજ્ઞમાં અપમાનિત થયા બાદ માતા સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને ભગવાન શિવ તેમના મૃત શબને લઈને બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા હતા. જેથી તેના ક્રોધને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનથી દેવી સતીના ટુકડા કર્યા હતા અને એ ટુકડાઓ અને આભૂષણો જે સ્થાન ઉપર પડ્યા એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાવા લાગ્યા. એમાંનું જ આ એક પાવાગઢ સ્થાન છે, જ્યાં માતાજીના સ્તન પડ્યા હતા અને જેથી ભક્તોને પાવાગઢમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે. આ જગ્યાનું નામ પાવાગઢ પડ્યા પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે. એક સમયે આવા દુર્ગમ